નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે જોઈએ કે આજકાલ બધાને પગનો દુખાવો અને ખાસ તો નીપે ગોઠણનો દુખાવો બહુ થતો હોય છે. ત્યારે એક અસરકારક ઉપાય આજે આપણે જોઈએ કે આપણે શું લેવાનું છે. તો કે 5 થી 25 દાણા દેશી ચણાના લેવાના છે. સાથે સાથે એટલા જ 25 દાણા મેથી દાણા લેવાના છે, જે આપણે કડવી વઘારમાં મેથી લઈએ છીએ તે, અને એની સાથે જ એટલા જ 25 દાણા કલોંજીના લેવાના છે. આ ત્રણેયને એક કાચની વાટકીમાં રાતે પલાળી દઈએ. સાથે બીજી વાટકીમાં 5 કિસમિસ લઈએ, તેની સાથે 5 બદામ લઈએ, એક અખરોટ લઈએ, એટલે તેને ફોલીને એના 2 જે પીસ મળે અંદરથી તે લઈએ, અને એક અંજીરનું પીસ લઈએ. તેને પણ બીજી વાટકીમાં પલાળી દઈએ. હવે આ બંને વાટકીને આપણે પલાળ્યું છે, અંજીર, કિસમિસ, બદામ અને અખરોટ, તેને જુદી વાટકીમાં પલાળ્યા છે. તેનું પાણી ફેંકી દેવાનું છે અને આ બધી વસ્તુઓને ધીમે ધીમે ચાવીને ખાવાની છે. એ જ રીતે ચણા પલાળ્યા છે, મેથી પલાળી છે, તેની સાથે સાથે કલોંજી પલાળ્યું છે. આનું પાણી પી જવાનું છે અને દાણા પણ ચાવીને ખાવાના છે. આ બંને આપણે જ્યારે સેવન કરી લઈએ સવારે ખાલી પેટે, પછી અડધી કલાક સુધી કંઈ પણ ચા પાણી કે કંઈ લેવાનું નથી. ફક્ત 1 મહિનામાં ગોઠણમાં ગ્રીસ જે હોય છે, ચાલતા પગમાં બેસતા ઉઠતા જે કટકટાટી આવે છે તે મટી જાય છે. સાથે સાથે ગ્રીસ વધવા માંડે છે સાંધાની વચ્ચે અને દુખાવો મટે છે. એની સાથે જ મેથી અને ચણા ખાવાથી શરીર સ્ફૂર્તિમાં રહે છે. સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.